હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી પીએનપીના ત્રણ પ્રોવિન્સના નવા ડ્રો રિલીઝ થયા છે, જેની અંદર પીઆર માટેના કેન્ડિડેટ્સને 3 પ્રોવિન્સ દ્વારા સિલેક્શનો કરવામાં આવ્યા છે. જેની અંદર હું તમને વાત કરું બ્રિટિશ કોલંબિયા, ક્યુબેક અને સૌથી સારી વાત એક કહેવાય કે પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ. બ્રિટિશ કોલંબિયાના જે નોમિનેશન અથવા સિલેક્શનો કરવામાં આવ્યા છે એમાં થોડો વન ટાઈપ ઓફ સારા સમાચાર ના કહી શકું. અને ક્યુબેક માટે તો ઠીક છે કે એઝ ઇટ ઇઝ નોર્મલ જ રાખવામાં આવ્યું છે અને ફ્રેન્ચવાળાને જ પ્રાયોરિટી આપવામાં આવી છે. મેઇન છે પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ, જે લગભગ ઘણા ટાઈમ પછી ફરીવાર એક્ટિવ થયું છે. એકચ્યુઅલી થોડા સમય પહેલાં તમે જુઓ તો એવું કહેવાતું કે પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ બધા એટલે મૂવ થઈ જતા હતા કે જલ્દીથી એમને પીઆર ઓપ્શન્સ મળી જતા હતા. અને પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડના આંકડાઓ બી એવા છે કે જ્યાં આગળ પીઆર સરળતાથી મળતા હતા. હવે ફરી વખત પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ જે છે એ એક્ટિવ થઈ ચૂક્યું છે. ત્રણેય પ્રોવિન્સની આપણે ડિટેલની અંદર ચર્ચા કરીએ. જો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મેક્સિમમ લોકો સુધી શેર કરો ન જોતા, અને લાસ્ટ સુધી જોશો તો તમને પ્રોપરલી સમજાઈ જશે. તમારો ઓપિનિયન ખાસ કોમેન્ટ કરવાનું ના ભૂલતા, જેના કરીને તમારી બી ઇન્ફોર્મેશન છે એ લોકો સુધી પહોંચે. વિડીયોની અંદર આગળ જઈએ, સૌથી પહેલી આપણે વાત કરીએ બ્રિટિશ કોલંબિયા. બ્રિટિશ કોલંબિયાની વાત કરું તો બ્રિટિશ કોલંબિયા 4 અલગ અલગ રીતે સિલેક્શનો મોકલ્યા છે. જે એમની જનરલ કેટેગરી, જે જનરલ સ્ટ્રીમ છે, સ્કિલ વર્કર કેટેગરીની અંડરમાં આવે છે, એ કેટેગરી દ્વારા જ એમણે સિલેક્શનો મોકલ્યા છે. જેમાં સૌથી સારી પોઈન્ટ એક વસ્તુ કહું કે 83 સિલેક્શનો જનરલ કેટેગરીમાં મોકલ્યા હતા, જેમાં કોઈ સ્પેસિફિક ઓક્યુપેશનને ફોકસ કરવામાં નહોતું આવ્યું. તો આ એક સારી વાત કહેવાય. બીજી વાત કરું તો કે ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ સ્ટ્રીમની અંદર 130ના કટ ઓફ પર સિલેક્શનો મોકલ્યા હતા. અને બીજી બે વસ્તુ કહું તો સેમી સ્કિલ વર્કર અને એન્ટ્રી લેવલ, આમાં 110 લોકોને સિલેક્શનો મોકલ્યા હતા. સૌથી ખરાબ વસ્તુ બ્રિટિશ કોલંબિયાની મેં તમને કીધું એ પ્રમાણે એ છે કે દર વખતે 5 ઓક્યુપેશન ફોકસ થઈ રહ્યા હતા. લાસ્ટ કન્ટિન્યુઅસલી 2 કે 3 ડ્રોની આપણે વાત કરીએ તો, જેની અંદર હું તમને કહું હેલ્થ કેર છે, ચાઇલ્ડ કેરવાળા છે, કન્સ્ટ્રક્શન વર્કર છે, વેટેનરીઝવાળા હતા, અને એક નવી કેટેગરી એડ થઈ હતી ટેક વર્કર્સની. હવે અત્યારે જે અપડેટ આવી રહી છે એમની અંદરથી 2 કેટેગરી ઓછી થઈ ગઈ છે, જેની અંદર ટેક વર્કર્સને આ વખતે ફોકસ કરવામાં નથી આવ્યું. જે એવું લાગી રહ્યું હતું પાસ્ટ ડ્રોમાંથી કે ટેક વર્કર્સ ધીરે ધીરે બ્રિટિશ કોલંબિયામાં ડિમાન્ડ વધારી રહ્યા છે. બટ હવે આ ડ્રોની અંદર ટેક વર્કર્સનું સિલેક્શન નથી અને વેટેનરીવાળા બી આ ડ્રોની અંદર નથી. ઓનલી 3 ઓક્યુપેશન્સ, જેની અંદર ચાઇલ્ડ કેર ઓક્યુપેશન્સ, હેલ્થ કેર ઓક્યુપેશન અને કન્સ્ટ્રક્શનવાળાને ફોકસ કરવામાં આવ્યું છે. નંબર્સ આ પ્રમાણે હતા. 38 ઇન્વિટેશન જે હતા એ ચાઇલ્ડ કેર એજ્યુકેશનને ફોકસ કરવામાં આવ્યું હતું. 85નો કટ ઓફ સ્કોર રાખવામાં આવ્યો હતો. 20 જે સિલેક્શનો છે એ હતા કન્સ્ટ્રક્શનવાળાને ફોકસ કરવામાં આવ્યું હતું. 89ના CRS ઉપર સિલેક્શનો કરવામાં આવ્યા હતા. અને સૌથી લાસ્ટમાં હેલ્થ કેરની વાત કરીએ તો 15 ITA એમને ઇસ્યુ કરવામાં આવ્યા છે, જેમાં કટ ઓફ સ્કોર હું તમને વાત કરું તો 99નો કટ ઓફ સ્કોર રાખવામાં આવ્યો હતો. ક્યાંય ને ક્યાંય એવું દેખાઈ રહ્યું છે કે કટ ઓફ સ્કોર ડાઉન આવ્યો છે અને નંબર્સ જે છે એ ઓછા થયા છે. બીજી વસ્તુ વાત કરું, ટોટલ 156 લોકોને સિલેક્શનો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ક્યુબેક પ્રોવિન્સની. ક્યુબેકની આપણે જો વાત કરીએ તો ક્યુબેકમાં એઝ ઇટ ઇઝ પાસ્ટના ડ્રો પ્રમાણે જ રાખવામાં આવ્યું છે. ફ્રેન્ચવાળાને પ્રાયોરિટી રાખવામાં આવી છે. CLB લેવલની વાત કરીએ તો 7ને સિલેક્શનો કરવામાં આવ્યા છે. અને એમની જે જનરલ કેટેગરી સ્કિલ વર્કર કેટેગરી છે એની અંડરમાં જ એમણે સિલેક્શનો કર્યા છે. નંબર્સો બહુ વધારે છે. લાસ્ટ ટાઈમ બી 1400-1500 નંબર્સ હતા. આ વખતે બી 1415 નંબર છે. 1415 ITS સિલેક્શનો કરવામાં આવ્યા છે. તો નોર્મલી કેટેગરી અને સિલેક્શનની અંદર ક્યુબેકે બહુ મોટા ચેન્જીસ નથી કર્યા. બટ હા, નંબર્સ એ એઝ ઇટ ઇઝ જેમ પહેલાંની જેમ બી 1000-1500 લોકોને સિલેક્ટ કર્યા છે. આગળ આપણે વાત કરીશું જો સૌથી છે પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ ફરીવાર એક્ટિવ થયું છે. પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડની વાત કરીએ તો કન્ટિન્યુઅસલી પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડની જે ડિમાન્ડ છે એની અંદર ફિશરિંગવાળા છે, ટ્રાન્સપોર્ટ ઓક્યુપેશન્સવાળા છે, ટુરિઝમવાળા છે, એગ્રીકલ્ચરવાળા છે, આ લોકોને કન્ટિન્યુઅસલી ફોકસ કરવામાં આવી રહ્યું છે. 2024ના આંકડાઓ પ્રમાણે વાત કરીએ તો એની અંદરથી તમે જુઓ તો 57 ITA ઇસ્યુ કર્યા છે પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ PIA. આ જે પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડે સિલેક્શનો જે કર્યા છે 57 લોકો, એને લેબર એન્ડ એક્સપેશિયન્સી સ્ટ્રીમની અંદર સિલેક્ટ કરવામાં આવ્યા હતા. જે એક 57 નંબર્સ આપણને એમ થાય કે ઘણી વખત બહુ ઓછો નંબર સિલેક્શનો કરવા છે. બટ એક વસ્તુ રિયાલિટી એવી છે કે પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડની જે કેપેસિટી છે, જે એમની પોપ્યુલેશન છે, એ પ્રમાણે આ એક નંબર સારો છે કે એટલીસ્ટ જે બંધ હતું એ ફરીવાર એક્ટિવ થઈ ગયું છે. બહુ સરળ ભાષાની અંદર ટ્રાય કરી છે કે તમારા સુધી માહિતી પહોંચતી કરું. જો તમને માહિતી સારી લાગી છે, એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.